ગુજરાતમાં એલપીજી સિલિન્ડર મોડા કેમ આવે છે? ચાલો આજે આ વિશે જ વાત કરીએ. તો શું આ ગેસની અછતનું કારણ મધ્ય પૂર્વનું યુદ્ધ છે? જવાબ છે હા. ચાલો આને ઊંડાણમાં સમજીએ. આ સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે આપણો ગેસ આવે છે ક્યાંથી. જુઓ, અડધાથી વધુ તો આપણે બહારથી જ મંગાવીએ છીએ. અને આ જે આયાત છે ને, એનો મોટો ભાગ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. સમજો કે આ એક સાંકડી ગલી જેવું છે. અને અત્યારના સંઘર્ષને કારણે આ જ રસ્તા પર મુશ્કેલી ઊભી થઈ છે, જે આપણી 80થી 90% આયાતને અસર કરે છે. તો હવે સવાલ એ છે કે આ બધી સમસ્યાની અસર કોના પર પડી રહી છે? ચાલો એના પર એક નજર કરીએ. આની અસર તો બધા પર પડી છે. ઘર હોય, નાના મોટા ધંધા હોય કે પછી મોટા ઉદ્યોગો. ખાસ કરીને ઉદ્યોગોને બહુ મોટો ફટકો પડ્યો છે. ગેસ સપ્લાયમાં સીધો 50% સુધીનો કાપ આવી ગયો છે. અને આની સીધી અસર જુઓ, મોરબીમાં તો કેટલીક સિરામિક ફેક્ટરીઓ બંધ કરવાની નોબત આવી છે. તો આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર શું કરી રહી છે? ચાલો જાણીએ. સરકારની પ્રાથમિકતા એકદમ સાફ છે. સૌથી પહેલાં ઘર વપરાશ અને પછી જરૂરી સેવાઓ જેમ કે હોસ્પિટલો. લોકો ગભરાઈને વધારે બુકિંગ ન કરે એટલે બુકિંગના નિયમોમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અને બાકીના ઉદ્યોગો માટે એક ખાસ કમિટી બનાવવામાં આવી છે, જે દરેક કેસને અલગથી તપાસી રહી છે. હવે સૌથી અગત્યની વાત, જો તમારો સિલિન્ડર મોડો આવે તો તમારે શું કરવું જોઈએ? ચિંતા ન કરો. જો સિલિન્ડર મોડો આવે તો તમે આ હેલ્પલાઇન નંબરો પર સીધી ફરિયાદ કરી શકો છો. જો યુદ્ધ તો મુખ્ય કારણ છે જ, પણ સાથે સાથે બીજા પણ કેટલાક સ્થાનિક કારણો જવાબદાર છે. એટલે કે આખી સમસ્યાનું મૂળ આંતરરાષ્ટ્રીય સંકટ અને આપણી પોતાની સ્થાનિક વ્યવસ્થા બંનેમાં છે. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. ભવિષ્યમાં આવા સંકટથી બચવા આપણે શું કરી શકીએ?